સમગ્ર દેશમાં ક્યાંય પણ તમે એવું સાંભળ્યું હશે નહીં કે કોઈ મંદિરમાં મૂર્તિ ન હોય, પરંતુ સુરત શહેરમાં એક એવું મંદિર છે કે જ્યાં કોઈ દેવી દેવતાની મૂર્તિ જ નથી. જો કે ત્યાં દરરોજ પૂજા અર્ચના થાય છે. મૂર્તિ વગરના મંદિરમાં પંડિત અને પૂજારી પણ છે અને લોકો માન્યતા પણ માને છે, અને માન્યતા પૂરી થયા બાદ આ મંદિરે દર્શન કરવા માટે પણ અચૂકથી આવે છે. સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલું અનોખું મંદિર છે, અને આ મંદિરનું નામ છે આસપાડ દાદાનું મંદિર. અહીં મંદિરમાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી, તેમ છતાં આ મંદિર શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર છે. અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. પૂજારીનું માનીએ તો આ મંદિર 350થી 400 વર્ષ જૂનું છે. અહીં મૂર્તિ નથી, પરંતુ પૂજા દરરોજ થાય છે. એનો મતલબ એ છે કે અહીં કોઈ મૂર્તિની નહીં, પરંતુ સમાધિની આરાધના થાય છે. આસપાડ દાદાના શિષ્યની સાથે તેમની સમાધિ પણ અહીં સ્થિત છે, જે આ મંદિરના મુખ્ય આકર્ષણ છે. શ્રદ્ધાળુઓ આ મંદિરમાં સમાધિને પૂજવા માટે મોટી સંખ્યામાં આવે છે, અને તેમની માન્યતાઓ મુજબ આશીર્વાદ મેળવીને તેમની માન્યતા પૂરી પણ કરે છે. મુખી પ્રેમાભાઈ પરાગભાઈ પટેલ. મારી ઉંમર 75 વર્ષ છે. હું 25 વર્ષ સેવા આપું છું. આસપાડ દાદાનું મંદિર આજે 350 વર્ષ ઉપરનું અહીંયા સમાધિ આપેલ છે. પૂજારીઓના જણાવ્યા મુજબ આ મંદિર 250થી લઈને 400 વર્ષ જૂનું છે. તત્કાલીન સમયથી આ સ્થળ શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું પ્રતીક રહ્યું છે. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓની માન્યતા છે કે આસપાડ દાદાના આશીર્વાદથી તેમની માંગેલી માન્યતા ચોક્કસ પૂરી થાય છે. એકવાર માન્યતા પૂરી થયા પછી તેઓ 40 દિવસ બાદ અવશ્ય મંદિરે દર્શન કરવા માટે આવે છે. અહીં મંદિરમાં દરરોજ વિધિપૂર્વક પૂજા થાય છે. મૂર્તિ વિના મંદિર હોવા છતાં પંડિત અને પૂજારી દ્વારા તમામ ધાર્મિક વિધિઓ પાળવામાં આવે છે. અહીંની શાંતિ અને ભક્તિભર્યા વાતાવરણને લઈને શ્રદ્ધાળુઓ આ સ્થળને આગવું માને છે. આસપાડ દાદાનું મંદિર તેની અનોખી પરંપરાઓ માટે પણ વિશેષતા ધરાવે છે. જ્યારે મોટાભાગના મંદિરોમાં મૂર્તિ પૂજાનું મુખ્ય આકર્ષણ હોય છે, ત્યારે આ મંદિર મૂર્તિ વિના ભક્તિ માટે પ્રેરક કેન્દ્ર બન્યું છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર હજીરા વિસ્તારની એક કંપનીના પ્રેમાઇસીસમાં હતું. તેને લઈને એક લોકકથા પણ છે. જે આસપાડ દાદાનું મંદિર છે તે આજે ગુજરાતની અંદર સુરત જિલ્લામાં ભાટપુર ગામે આસપાડ દાદાનું મંદિર આજે વર્ષો પુરાણું છે. અને અહીંયા જે લોકો બધા આખરી મન્નત રાખ્યા છે તેઓની મનોકામના પૂર્ણ થાય છે. તેમાં જે કોઈ મંજા મેળા પણ કંઈ કેટલાના નિસંતાનના સંતાન જન્મ પર તાળે છે. તેમજ કૂતરું જનાવર જે કોઈ દંશ લે તો એમની બાધા આખરી પોતાના ઘરે માની દે અને 40 દિવસે આવીને છોડાવી દે એવો સંકલ્પ કરાવી જાય છે અને બધા છોડાવી દે છે. અમારા ગામમાં એવું છે કે મૂર્તિની જગ્યાએ અહીંયા સમાધિ છે, અને એ સમાધિ એને મોમેડિયન લોકો એને દરગાહ કહે. દરગાહનો સંબંધ નથી, યુગ પ્રમાણે એને ભૂમિ કહેવાય.